તમને ઝૂમ કરો તો આરામ કરે છે તો એવી રીતે હા તક નજર કરે છે તો તમે પડશે પાસે જે આપણે ઇન્કમ પર કાશ બહાર મૂકે કેવડી હોય હે જો આટલું છે મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ દેખાવ વ્લોગ ઉપર અત્યારે આપણે ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢ આમ તો તમે જોયા છે આગળ આપણે પરીક્ષા હતી તો પરીક્ષા પૂરી થઈ ગઈ રાઉન્ડ પૂરું થઈ ગયું પછી ફરવા આવી આવ્યા તો તમને થોડી ઘણી મિત્રો આમ ખંભા ટાઈટે ખબર પડી ગઈ છે ત્યાં આવ્યા છીએ તો આપણે આવી ગયા છીએ મિત્રો શક્કરબાગમાં તો આરો તમને સંપૂર્ણ દેખાડીશ કાંઈ કેવી રીતનું શું છે આગળ અંદર શક્કરબાગની અંદર એ નાલો હતો અહીંથી જઈએ છીએ આ બધો શક્કરબાગનો નજારો છે અંદર જઈએ ટિકિટ લેવી વિડીયો ગેમ હોય તો મસ્ત લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા લોક તમને જોવા મળે ખાસ મિત્રો ફાઇનલ અંદર આવી ગયા છીએ આ છે મિત્રો અહીંયા ટિકિટ બાળી અહીંથી આપણે ટિકિટ લેવાની છે તો જો આપણે ભાઈબંધને બધા ટિકિટ લે છે એવું છે તો ચાલો પહેલાં તમે ટિકિટ લઈ લઈએ ટિકિટ મિત્રો આપણે ફાઇનલ ટિકિટ લઈ લીધી છે તો એવી રીતની ટિકિટ છે ટિકિટ લઈ લીધી છે હવે ટિકિટ લઈને અંદર જઈએ તો ચાલો એવું છે ટિકિટ આવી ગઈ છે અને ટિકિટ લઈને જઈએ તો આ છે આપણો ગેટની અંદર તો આપણે એન્ટ્રી કરી તો ખાસ બનાવી ચાલો ફાઇનલ હે આપણે અંદર આવી ગયા છીએ ને અહીંયા આવી રીતના હવે આ છે ઉપર જો તમે લખેલા છે ગરુડ છે સિંહ છે એવી રીતની જોવા જવા માટેનું તો આમ જવાનું છે એવું છે અને પહેલાં તો મિત્રો અહીં બગલા આવે છે તો મોટા ચાલો બગલા પાસે જઈ અને કેવી રીતે બગલા આવી ગયા છે એમ તમે મોટા બગલું આ બગલું બેઠું છે એવું છે ને લાગડ જો તમે બગલા છે એવી રીતના મોટા પગ જોવો થાકી ગયેલા છે એવું છે દોડવા ગયા ને એટલે તો મિત્રો આપણે આ બંગલા આવી તો મિત્રો ઝાડ ઉપર આકાક છે મુસરીવાળું શું નામ છે બહુ ખબર નથી એવું છે હવે તમને ખબર હોય તો ખાસ કમેન્ટ કરી દેજો આપણે તો આનું છે ને ઝાડા ઉપર દેખાડ્યું ને આ બિલાડી રાખવું તો એનું નામ છે તમે નામ લખેલ છે ભારતથી મોટી ઇસ્કોલી છે કાંક તો આવું એ મિત્રો આપણે હમે ઝાડવામાં જો એ દેખાડે નહીં છે એવું ચાલો હવે આપણે આગળ જઈએ ને આગળ બધા જાય છે બધા જોવા માટે આપણે હવે સમસીવાળા બધા સાસ સમસી રાખીએ સાસ છે આ સમસી રાખીએ સાસ જો નામ છે સફેદ કાકણ સાર એવું નામ છે આ બગલાનું એટલે બગલા એવું છે તો આજે સમસીવાળી સાસ છે ને મિત્રો આપણે મોટા બગલા એવું છે સફેદ મોર પણ છે એમાં તો સફેદ મોર પણ છે અહીંયા આપણે બે મોર છે એક આપણે જે હોય છે ગામડામાં એવો મોર અને એક સફેદ બે મોર અમે સફેદ ઢેલ છે ઓલા ખૂણે તો બેઠું સફેદ ઢેલ સાસ જો કેવી રીતની છે એ રીતનું છે બધું ચાલો હવે આગળ જઈએ આગળ અને કામ જવાનું છે બધા ભાઈ જાય છે તો આપણે આવી જશે અને કામ મિત્રો પોપટ છે એમાં પોપટ મેં તો તડકાને બહુ દેખાતા નથી હા અમે જો આ ખૂણે આગળ છે પોપટ એવું છે બોલે તો એવી રીતના પોપટ છે પછી આનકા મિત્રો આપણે મંકી આ છે મંકી આપણે તો તમે આંબે છે તો આંબે છે એવું છે ઇન્કમ પછી મિત્રો આપણે એવી રીતના બધા બગલા છે એ બગલા જ છે અલગ બગલા અને મિત્રો છે પક્ષીઓ બધા જો ઇન્કમ આપણે મોટા એક પગે ઊભા જો એવી રીતના બધા બગલા જેવું છે બધું આપણે છે ને ઇન્કમ આવી ગયા તો આ છે મિત્રો ઘુવડ અંશ શું મિત્રો આવી રીતના ઘુવડનું નામ છે ઘુવડ તમને મિત્રો હમે દેખાતું છે તો હલો ઝૂમ કરીને જોવું પડશે ઇન્કમ આવીને તો મિત્રો આઘા બહુ બેઠા ઇન્કમ છે ને એવું છે અહીંયા એક પક્ષી છે ઓલા પડે અને ઘુવડ તો તમને મિત્રો ઝાડવા પર અહીંથી દેખાતું છે તો ઝૂમ કરીને દેખાતું તો બેઠું એવું રીતનું છે અને બહુ લાંબો થઈ જાય કેમ કે બહુ મોટામાં મોટું જેવું છે એટલે ને આ મિત્રો આપણે સિંહનું ઓલું છે પિંજરું ઇન્કમ પણ જાય મિત્રો છે ને આપણે બધું નાના મોટા મિત્રો બગલું જોયું છે હવે આપણે જોવા જવાની મોટા મિત્રો ભાગ છે દીપડો છે અત્યારે મિત્રો પાણી સંકળાય બધા મિત્રો કેમ જોવા તમે કેમ કે આપણે બધા છે ને જોવા આવી ગયા છે જોવા તમે પહેલાં તો મિત્રો આખું પિંજરું દેખાડ્યું કેવી રીતનું પિંજરું હોય ને તો મિત્રો આ છે ને પિંજરું છે એનું જે આપણે દીપડા પકડવાનું એવું આવે ને દીપડા છે વાઘ છે એ પકડવાનું મિત્રો આવી રીતનું પિંજરું છે તમે પિંજરા અમને સ્ટીપ કરીને તમે વાંચી શકો છો તમે એવી રીતનું છે બધું એવી રીતના અલગ મિત્રો છે બધું પિંજરા છે સ્ટીપ કરીને તમે વાંચી શકો તો ચાલો હવે આપણે આગળ જઈએ અને આગળ કેવી રીતનું હોય તમને દેખાડીએ ઇન્કમ મિત્રો આપણે હવે મોટા છે ને જો અમે મિત્રો આવી ગયો છે વાઘ ને એવું ચાલો જોવા જઈએ વાઘ છે દીપડો છે ઇન્કમ મિત્રો તો બધા જોવા આવી ગયા છે હા મિત્રો એક ઊંધામાં થઈ ગયા છે અને એક સીધો એવું છે જો વધારે 500 નહીં
તમને ઝૂમ કરીને મિત્રો દેખાડવી જેટલું છે બધે આગળ જોવા જવાનું આગળ મિત્રો ઘણી વસ્તુ બાકી છે બધું આપણે આ એમ આવી ગયા છીએ વાઘ જોયો છે દીપડો જોવા આવી ગયા છીએ બધા મિત્રો દીપડો જોયો છે બધા ચાલો આપણે દેખાડ્યો અહીંયા મિત્રો આપણે આરામ કરે છે દીપડો તમે ઝૂમ કરીને જોઈ શકો છો મિત્રો ત્યારે ઉપર મિત્રો બેઠો છે દીપડો આરામ કરે છે તો એવી રીતના છે મિત્રો તમને જોવા મળે છે દીપડા નથી રીતને બધું મિત્રો આયુષ્માન ને બધું એમાં લખેલું છે તો તમે એવી રીતના દીપડો આરામ કરે છે ઉપર ઠેઠ પિંજરાની ઉપરથી છે અંદર હા તક નજર કરે છે તો તમે નજર કરે છે બધે જો તમે ચાલો આગળ જઈએ આગળ કેવી છે દેખાડી અને વાઘ દીપડો બધું જોયું બગલા આગળ જોયું રાજા સિંહ ઝૂમ કરીને જોઈ શકો આરામ કરે તડકે મિત્રો આરામ કરે છે જંગલનો રાજા કિલો સ્કીપ કરી વાંચી શકો એશિયાઈ સિંહ મિત્રો તમે રીતનો છે આમાં આપણે તમને જો મિત્રો આરામ કરે છે તો મિત્રો ઇન્કમ જોઈ શકો મિત્રો સિંહ આરામ કરી રહ્યો છે આપણે છે ને વાઘ દીપડો સિંહ ને એવું બધું જોયું હવે આપણે ઇન્કમ જોવા જવાનું છે મિત્રો હવે ને મગર ને પોપટ છે અલગ બીજા પોપટ ને એવું તો મગર ને એવું ઇન્કમ છે ઇન્કમ પછી પેલા પોપટ ને પિંજરા બધું જોઈએ બી ઇન્કમ પોપટ ને એવું છે અલગ બધા ચાલો કે રીતના પોપટ છે કઈ રહ્યા અને હેઠે મિત્રો બેઠે છે કઈ રીતના પોપટ દો મિત્રો વાંચી શકો છો તમે ઓનલાઈન બીચ રીતનું છે બધો અત્યારે બધા કોવડી મોટી લીધા હવે એને ખિસકોલ લીધો તમે ભારેથી મોટી ખિસકોલ એવી રીતની ખિસકોલ લીધો તમે કોવડી મોટી અહીંયા મિત્રો ખિસકોલ છે ઉપર ચડી ગઈ એવું છે ને એવી રીતનું છે આનું નામ છે મિત્રો અહીંયા આપણે સિલ્વર ફ્લેટ એવી રીતનું નામ છે આનું તો બીજા પોપટ બધા અલગ અલગ પોપટ નામ છે આફોડી આફ્રિકા પોપટ એ પોપટ અહીંયા મિત્રો એવી રીતના છે તો આમાં સફેદ દેખાડે ફોટોમાં અને અહીંયા કાળા છે એ રીતના હે પોપટ જો અહીંયા પાછા લીલા પોપટ દેખાડે તો એમાં કાળો જ જેવું છે તો અમે લીલા પણ છે ઓલા તો સ્થળ ઉપર અહીંથી મિત્રો ઝૂમ કરીને જોઈ દો હા રાખોડી મિત્રો પોપટ છે બધા બીજા પોપટ જો મિત્રો તો આ સફેદ જોઈએ મિત્રો સ્કીપ સલ્ફેર કોલ એવી રીતના આ બાજુ પણ છે તો છે એ ઇન્કમ છે આવી રીતના એવી રીતના છે જંગલી કુકડા તો એ પાસે કુકડા આવી જાય આપણે બધા કુકડાને એવું છે પોપટ પૂરા થઈ ગયા છે બધા અને હવે આપણે મોર આવ્યા છે તો અહીં મિત્રો આપણે ભારતીય મોર છે એ રીતના તો અમે હોય છે બધા આપણે મોર ગામડાના ભારતીય મોર જોવા આપણે આ તમને આગળ દેખાડ્યું ને આગળ જઈએ આપણે જો સ્કીપ કરીને એશિયન પામ સિલેવેટ મિત્રો એવી રીતનું છે બોલ આપણે હમે મિત્રો ઝૂમ કરીને અને અલગ અલગ હજી આપણે આ બાજુ આપણે મંકી છે જે આપણે ચોકસી ને બચ્ચા છે બધો બચ્ચા છે આપણે તો છે ચોક્સ એ રીતના છે તો ઠેકડા મારે તો ચલો હવે આગળ જોઈએ આગળ કેવી રીતનું છે તો ખાસ કોણ કોણ આવ્યા છે મિત્રો શક્કર બાગ આપણે જુનાગઢની અંદર એ ખાસ કોમેન્ટ કરી દેજો જરાક મસ્ત મજાની અને ઇન્કમ મિત્રો આપણે છે ને કાંગારું જે જોયું કાંખામાં છે વેલ નેક્સ જોવામાં પણ એમાં તો દેખાતું નથી એવું છે આમાં દેખાતું નથી હવે અંદર તક ઓળામાં લગભગ છે મખ ઓડી રહે ને એમાં છે એવું છે તો ઇન્કમ મિત્રો હવે આપણે આગળ આવ્યા તો ઇન્કમ છે મિત્રો તો ઘોડો જે આપણે ભારતીય કુળ ઘોડો એ ઘોડો જ કહેવાય એક જાતની જો એવી રીતના છે એ આમાં જોવાનું છે દેખાતો ને અંદર છે એ રીતનું આપણે છે ને અમે ઓલી ઓડી છે ને એમાં છે આગળ મિત્રો હવે આપણે તો ઘોડીને જોઈએ હવે છે જીરાફ છે ઝેબ્રા કહેવાય મિત્રો એટલે જીરાફ છે એક છે અમે મિત્રો
હવે આગળ આગળ જોતા જોતા આવ્યા છે. હવે પૂજ્યા છીએ મિત્રો આપણે અહીંયા જો બારા સિંગા આવી રીતે શિંગડાવાળું છે. અમે તો બેઠા આમાં શિંગડાવાળું દેખાય પણ શિંગડા નથી એવું છે. સિંહ થોડાક આવ્યા ને હલકા દેખાય તો બેઠા છે બધા. શિંગડા નથી પણ આમાં શિંગડા પોટામાં શિંગડા દેખાય આમાં નથી દેખાય એવું છે. આવી ગયા છે આને સાફ મૂંઘે એમાં પોટામાં તો એવી રીતનું છે. અમે બે જો છે બે સાફ મૂંઘે એવું છે. તડકે આવીને તો હરખું દેખાતું ને અહીંથી મસ્ત મિત્રો મોટા મોટા મિત્રો કેવી રીતના બે ઊભા છે બધું એનકામ બે ઊભા છે. એનકામ આપણે હવે આવી ગયા છે મિત્રો હિપોપોટામસ જોવા તો પોટામાં કેવી રીતના છે. પોટામાં હરખો દેખાડું પાણીમાં હરખો ડૂબી ગયેલો છે. હિપોપોટામસ બે છે આમાં એવી રીતના બે આમાં અને આ બાજુ મિત્રો આપણે છે ને એનકામ એક છે હમણાં પાણીમાં મિત્રો છે એ દેખાતો નથી. થોડુંક અડધું ખાલી થોડુંક ઊંધું દેખાય એનકામ થોડો વધુ દેખાય એવું છે. હજી પાણી ભરાય છે એટલે ડૂબી જાય તો ચલું એ પાણી એટલે જંગલી ભેંસ જંગલની હોય ને એ તમને દેખાડો જંગલી ભેંસ આપણે એવી રીતની હોય છે. જો તમે જંગલી ભેંસ એવી રીતની હોય છે તમને જોમ કરીને તો હમે દેખાય એક હળકી દેખાય છે. એક આપણે અંદર પતરા કોડી છે એમાં છે એનકામ બહાર એના મોઢા આપણે જો આમાં આવી રીતની છે. મોઢા છે ને તો નાના હોય છે અને જે આપણે ગામડામાં હોય ગામડામાં તો એ ભેંસ હોય એ મોટા મોટા હોય છે. આની ખાલી મોઢા પતલા પતલા હોય છે. મોટામાં પણ જોઈ શકો ભારતથી 22 નામનું તો એવી રીતની હોય છે. મોઢું આમ પતલું પતલું હોય છે એવી રીતનું હોય છે. તો ચાલો હવે આગળ જઈએ. આગળ શું છે જોઈએ આગળ કાળિયાર છે એવી રીતના જવા તમે આમાં તો દેખાતા ને હમણાં વેલકમ ખાડા છે ને એમાં છે અને આમ બહાર નથી દેખાતા તડકાના કેમ કે ઝાડવું હોય ને ખાડામાં છે એની અંદર વેલકમ છે એવું છે. એવી રીતના છે સફેદ કાળિયા તો દેખાતા નથી એવું છે. હવે આ બાજુ આવી ગયા તો કાળિયાને એવું જોયું આ બાજુ આપણે તો આ છે ભેખડ અથવા ભેખડું એવું નામ છે. ભેખડ અથવા ભેખડું જે બેમાં કહેવાય એવું છે. એ ઝાડવામાં બધું ભાગે હોય છે બધે એટલે ઇન્કમ દેખાડું ઘણા બધા છે પણ વેલકમ છે ઇન્કમ એકાદું છે તો તમને એવી રીતના હોય છે. તો અહીં બેઠા સરે પાંદરામાં રહે જંગલ હોય ને મારે એટલે ઝાડવા વધુ છે આમાં જો તમે એવી રીતના જો અને ઓરા નથી આવતા એવું છે. નજીક ત્યાં નથી દેખાતામાં આઘા આઘા છે ઘણા બધા છે પણ વેલકમ બધા છે એવું છે. તો ભેખડ અથવા ભેખડું આવું નામ કહેવાય પણ હા અલગ બધા નામ છે. થઈ ગયા છે તો અનકા મિત્રો જો આપણે ભારતીય રણ રોકડી છે પોટામાં તમે દેખાડું એ રીતનું છે. અને અનકા બધા આરામ કરે છે આપણે જોયું થોડે નજીકથી હાવ જાઓ તમે આપણે હેઠેથી જાઓ તમે ભારત નામ જાઓ બે આરામ કરે છે એક ઊભું છે એવું છે. દેખાતા નામ આરામ કરે એનકા વહી ગયા છે આવું છે. તો આવું કંઈક દેખાય સક્કરબાગમાં જુનાગઢ કોણ કોણ આવ્યું છે એ આપણે તો આવી જશે. આમ તો ઘણી ફેર આવ્યા પણ બ્લોગ બનાવી પછી મિત્રો પહેલી દાને એવા છે. આમ તો ઘણી ફેર આવ્યા પણ બ્લોગ બનાવીને એ પહેલાં ખાલી આ પહેલી દાન કહેવાય છે. તો હવે આપણે બધું જોતા જોતા આવ્યા છે ધીમે ધીમે. તો જો હેન્ડકમ છે ને આ ઝરખ છે પણ ઝરખ આમાં તેને દેખાતું નથી. હવે આગવા બે હમણાં છે પણ જો હમે મિત્રો થેર બેઠા છે. તો એક આ જગ્યા પર છે આ બખોડાની અંદર ને એક આ ઝાડવાની થડમાં છે. તો ઝરખ એવી રીતના હોય છે. હવે મિત્રો આપણે ઝરખ તો જોઈ લીધા. તો ઝરખ જોઈને પછી હેન્ડકામ આપણે આગળ આવ્યા તો હેન્ડકામ છે મિત્રો સાહુડીજી શેઠાડી તરીકે ઓળખે છે. બે નામ કહેવાય એ મિત્રો હેન્ડકામ છે આપણે તો આરામ કરે છે. બે ચાર છે તો કાંટાડીજી શેઠાડી કહેવાય છે આપણે એ રીતની તો શિયાળીયા તો એવી ગયા તો બે ત્રણ રખડે તો તમે કેટલા બધા છે અમે તો લાગે બાંધે તો બાંધા બાંધે રીતના છે. આ શિયાળીયા ગયું તો અંદર વહી ગયા બધા જબાની પગમાં કાંઈક વાગ્યો લાગે તો સૈયા વહી ગયું એવું છે. ચાલો આગળ જોઈએ હેન્ડકામ તો આપણે હેન્ડકામ આપણે આ બધી વસ્તુ જોતા ધીમે ધીમે આવ્યા તો હેન્ડકામ છે અજગર છે પાઇપ છે માલું છે મિત્રો સ્કીપ કરી દો મસી શકો છો એવી રીતના અજગર છે બધા પોટામાં. કાચની પેટમાં તમને ઝૂમ કરી દો મેં ઓલા ખૂણામાં બેઠો એક અહીંયા છે તો લાકડાની પાછળ છે અને એક ઓલા ખૂણામાં બેઠો અજગર તો પોટા હોય ને કાચબા તો નજીકથી તો આ બધા બધા કાચબા છે જે આપણે તો હેન્ડકામ પર કાચબા છે. તો આ મોટો કાચબો નાના નાના બચ્ચા છે અજગર છે સાપ છે સાપ હાવ નજીકથી આ જો મળે તો ત્રણ પાનકાની વચ્ચે મિત્રો અહીંયા તો તમે અહીંયા છે આવ નજીકથી છે તો મિત્રો એવી રીતના
પાણકાની વચ્ચે મિત્રો મોટું કાઢ્યું છે એવું છે. ચાલો હવે આગળ જઈએ, આગળ કેવી રીતના છે બતાવી ના મોટું બધા છે બધું આપણે માટલીની પાછળ કેવા મિત્રો સાપના નામ છે પણ આમાં દેખાતા ના કેમ કે સુંદર બહુ હોય એટલે દેખાય નહીં અમે તો એ રીતનું છે. તો આને કહ્યું છે આ શું બાધે બહુ આ બધા ભેગા રાખ્યું એટલે બધા બાધે બધું મોટા મોટા આ પાણીની અંદર છે. ઘણા બધા ઉપર છે, ઘણા કોરની ફરતે 2-3 મિત્રો અંદર છે. એટલે એવી રીતના છે અલગ અલગ બધા આજુબાજુ. ચાલો હવે આગળ જઈ બનાવી ફાઇનલ મગર આગળ આવી ગયા છે. મગરને દેખાડું તે મગરની વચ્ચે મિત્રો બિલાડી ભૂતી તો અહીંયા આ મગરનું ખોલું છે પણ એમાં બિલાડી રખડે અંદર બધી. આ પાણી ભીડું છે આમાં ખૂણે જોવા જઈએ તો ખબર પડે. મિત્રો હાવ નજીક તો મિત્રો હે ને ઓલી તમને આગળ દેખાડે ને એવું વાગી ત્યાં હાવ નજીક જો શહેરમાં કરે કવડે મળે હે હા એ મગા હાવ નજર મોઢા ભાવ નાના એવું છે સાસ વાળા. એટલે મિત્રો આપણે બધું પાણી સંગ્રહાલયમાં જે વસ્તુ બધી માત્ર તમને દેખાડી છે જોયું છે બહાર નીકળી જાય છે. સક્કરબાગની અંદરથી તમને વાઘ દીપડો સિંહ વસ્તુ માત્ર જોયું. ખાસ કોણ કોણ આવ્યું છે ને એક પર એક મસ્ત મને ખાસ કોમેન્ટ કરી દેજો. આ મિત્રો એનો ગેટ જે બહાર નીકળવાનો છે સક્કરબાગ પાણી સંગ્રહાલય જુનાગઢ. તો આપણે એ મિત્રો બહાર નીકળી ગયા છીએ. મિત્રો આપણે એને ભૈયા છીએ બહાર. તો ચાલો બ્લોગને આપણે એન્ડ કરીશું. આ તો મિત્રો આપણે સક્કરબાગની અંદર આવી રીતનો બહારનો નજારો તમે જોઈ શકો છો. તો અત્યારે મિત્રો ફાઇનલી ભૈયા છીએ તો બ્લોગને એન્ડ કરીશું. બ્લોગ ગમે તમે લાઈક કરી દેજો. ચેનલ પર મિત્રો પેલી પહેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે. ચાલો કાલે નવા ઉમંગના જોશ સાથે નવા બ્લોગ મળશે. ત્યાં સુધી બધા મિત્રો બાપા સીતારામ જય મેરી. ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.